ચાલો મિત્રો સવાર ગુડ મોર્નિંગ. આપણે આજે તારીખ 22 તારીખ છે મિત્ર, પહેલો મહિનો 2026 વિડીયો જો મિત્ર. આપણે જમવાનું ચાલુ કરી વિડીયો બનાવી મિત્ર. કંઈ ખોટું લાગતું મને કહેજો. અને મિત્ર કાલે કૂતરાને બિસ્કિટ નહીં ખાતા, દાન કર્યું હતું કૂતરા માટે, બરાબર. તો અમે વિડીયો કાલનો મૂકશું સાંજે, તો શેર કરજો, ફોલો કરજો, આગળ વધે વિડીયો મિત્રો મારો. જો મિત્રો આવું ખાવા પીવાનું છે મિત્રો. જોવો હરીવાનું શાક છે, ભાઈ રોટલા છે મિત્ર, બરાબર. જો હા હવે સાહેબ દેખાજો મસ્તીના. સાહેબ શું કહો તમે અમારા યુટ્યુબ મેમ્બરને? મારી વાઈફ છેલ્લી તો રાખી દે ખુશી કેવા દે હાલવા દે હાલતું આમનું ના ભલે એમ. તો ચાલો મિત્ર, કેમ છે? ગુડ મોર્નિંગ. સવાર સવારમાં આવી જાય નાસ્તો કરો. અમારે પહેલા સરીગાનું શાક છે, બાજરા રોટલા છે. આનંદ આવે સરીગાના શાકમાં તને? એટલું બધું મીઠું બહુ ભાવે. તો મિત્રો અત્યારે 9:30 વાગ્યા છે, નાસ્તો ચાલુ છે અમારો, બરાબર. તો આપણે લોંગ વિડીયો મૂકી છીએ તાણે. તો અમારા લોંગ વિડીયો જોડે જાઓ, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, આગળ વધા વિડીયો અમારો. તો અમે નાસ્તો કરવાનું ચાલુ કરીશી. નાસ્તો કે ભલે, ખાવાનું કે ભલે. ને અત્યારે 9:30 વાગ્યા છે, હજી કયો બપોર બધું આવી ગયા આમાં, બરાબર મિત્ર. આમાં હરીગન સિંગો નાખવાની ને, ક્યાં ડબલું? હા જો આમાં હરીગન સિંગો નાખવાની. ખાવાનું શાંતિથી બેઠા બેઠા. અમારા સાહેબ જમે છે, અમે પણ જમવાનું ચાલુ કરી મિત્રો, બરાબર. શેર કરો, ફોલો કરો, આપણે આગળ વધાવી દઈએ જેમ બને. અંગૂઠામાં થાય મિત્રો. અમે કૂતરામાં દાન કરીશું, કાલે કૂતરામાં દાન કર્યું હતું. તો અમારે કઈ પૈસાની કઈ ગણતરી નથી કમાવાની મિત્ર. કઈ પૈસા ગણતરી નથી, અમારે કૂતરામાં દાન કરવું છે, બરાબર. અને મિત્ર મારે 1000 રૂપિયા છે ખાતામાં વિકલાંગનો, આંધળાનો. મારે પણ એક કૂતરાને દાન કરવું છે. મારે ખાવાનું જોતા ઘરમાં, બરાબર. પૈસા ઘરમાં ભલે મારે ગંગામાં ટીપી લેવું પણ પૈસા ના મારે કૂતરા દાન કરવું, ગાય દાન કરવું છે, એવું બધું મિત્ર મારે કરવું છે. તો તમે મારા વિડીયો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આગળ વધાવી જેમ મને, બરાબર. અને મિત્ર યુટ્યુબમાં આઈડી છે, ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે મારી, તો બેમાં વિડીયો મૂકું છું મિત્ર, બરાબર. તો મિત્ર આવા નવા મારા વિડીયો બને છે. યુટ્યુબમાં વલસાડ આઈડી છે, ઇન્સ્ટાગ્રામ વલસાડ આઈડી છે. આવાના વિડીયો બને છે મિત્ર મારા. કૂતરા માટે સબસ્ક્રાઈબ કરી દો અને ગાય માટે કરજો મિત્ર. મારા માટે ના કાંઈ નહીં, બરાબર. મારે કાંઈ પૈસા કમાવાનું ગણતરી નથી. મારે કૂતરા રોટલા નાખવા છે, ગાયને લીલું નાખવું છે. એના માટે મેં ફોર્મ ભર્યું, મને ફોર્મ પાસ થઈ ગયું મારું. સેવાસન ઓફિસર ફોન આવ્યો મેડમનો મને કે તમારું ખાતામાં પૈસા આવ્યો કે નહીં એમ જોયું. મેં મેડમને ફોન કર્યો, તો એ કે તમારે બેંકનું ખાતું ખોલવું જોઈએ પછી થાય કે, બરાબર. તો મારે ગામડે જવું છે મિત્ર, એના માટેથી, બરાબર. વિડીયો આનો છે, એમાં શેર કરો, સબસ્ક્રાઈબ આગળ કરો. તો ચલો નાસ્તો કરાવી ચાલો. ભૂકા બોલી ગયા કેવા? તીખું નાખાય એટલું બધું? ખબર નથી આપણે ખાવું પડે તીખું બનાવાય એટલું બધું? તને બહુ ટાઈટ લાગે? કેમ એટલું ટાઈટ લાગે તને? ક્યાંથી ટાઈટ તને એટલી બધી મને કે ને? હા ટાઈટ ક્યાંથી એટલી બધી તને? હા લે એમને ખબર ને બરફ ભલે માથા. તો મિત્રો કેમ છે? મજામાં ને તમે લોકોને? વિડીયો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, આગળ વધારો વિડીયો, બરાબર મિત્ર. નાસ્તો કરતા કરતા વાતો કરું છું. દુઃખ લાગે દુઃખ બે એટલે વધારે ખાઈ દે મારા પાસે આવી. આપણે કૂતરા રોટલા નાખવાના, ગાય લીલું નાખવાનું છે. એટલે સેવાસન ઓફિસમાં જવું જોશે સહી કરવા માટે, અંગૂઠો મારવા માટે. વાંચતા આવડતું કાંઈ મને, એટલે અંગૂઠો મારો જો મિત્ર મારે. એના માટે મને 1000 રૂપિયા આવશે દર મહિને ખાતા મારા,
એ મારે કૂતરાને ગાયનું દાન કરવું છે મિત્ર. મારે કંઈક રૂપિયો ઘરમાં જોતો નથી. ગાય બરાબર માટી બરાબર મિત્ર. એવો વિડીયો મારે ખાવાનું ગંગામાં ટિફિન ખાઈ લે. બાકી કૂતરા રોટલો નાખવા છે મારે. આ દાન કરવું છે મારે. હું ના ભાવ તો ગમે ભલે ને તેલ હોય, કાંઈ તેલ ના સલાહ ખાવાનું તું જોઈ ને. બરાબર મિત્ર, આપણે આનો વિડીયો બનાવવા છે યુટ્યુબમાં ને કૂતરાને દાન કરવું છે. મને ભલે તેમ ખાવા મળે યાદ છે, બાકી મારે કૂતરાને દાન કરવું જ છે. એકલો દે મને ટકે બરાબર, બાકી મારે કૂતરાને દાન કરવું છે. બોલ શું કહે છે તારે? હા તો બસ ટકે બે ઓલા ખાઈ જાય એકલો દે મને, બાકી મારે કૂતરાને દાન કરવું છે, ગાયનું દાન કરવું છે. બોલ શું કહેવાનું છે તારે? ભલે ગંગામાં ટિફિન ખાવું પડે, મારે ગમે કરવું પડે. ગાનાનું દાન કરવું છે ને હોસ્પિટલ સરકારી દવાખાનામાં ગમે ને દવા લેવી હોય કોઈ મેડિકલમાં, તો આપણે એને પણ સહાય કરવી છે. બરાબર મિત્ર, આના વિડીયો અમે યુટ્યુબમાં બનતા રહેશે ને શેર કરતા રહેજો. ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકશું આપણે મિત્રો, લોંગ વિડીયો. આવી જાવ નાસ્તો કરવા આના વિડીયો માટે. બરાબર મિત્રો, એટલે શાક સારું બન્યું, તીખું બન્યું શાક. સારું બન્યું, મજા આવે. તીખું શાક ખવાય એસિડિટી થઈ ખબર તીખું શાક ખાતી. હવે આમ તકલીફ પડે, ઘણા તકલીફ પડે આમાં. હું રણી બનાવું પેલી વાર તો ખાતા ખાતા પાણી ના પીવાય, એ આદત ખોટી છે. હેટકી ગમે આવે પાણી ના પીવે ખાતા ખાતા. ખબર તમે આપણે ગરમ ગરમ ખાવાનું ખાતા હોય ઠંડુ પાણી નાખે માથે થઈ જાય અગ્નિ. ગરમ છે, ગરમ ગમે હોય થઈ જાય અગ્નિ. કહો હા, કોમેડીમાં છે ને મીટિંગમાં એમ કહે છે કે ખાતા ખાતા પાણી પીવું નહીં, એટલે ખાતા પછી 1-2 કલાકે પાણી પીવાનું. બાકી કેટલું પાણી પીવું, કપ પાણી પીવાનું ખાઈને દવા પીવે ને તો. તો મિત્રો હું એક વસ્તુ તમને બતાવવા માંગુ છું, દડી જાય તો અત્યારમાં તો ગોતું છું મિત્ર. બેના રહ્યો અમારા સાહેબ મૂકી દે ઠેકાણા વિના. એક તો લીધું, હજી જોઈ છી, બીજું જોઈ હાલો. હજી ઘટે વસ્તુ વિના ચડે કોઈ દી ઠેકાણા ના હોય. ચાલો મિત્રો, કેમ છે બના રહ્યો અમારા યુટ્યુબ મેમ્બરમાં. યુટ્યુબ મેમ્બર કહેવાય કે મિત્ર કહેવાય, બરાબર. શાકબા કેમ બનાવ્યો? જો મિત્ર આ છે રણજીત ચા, બરાબર. ચા ડબલીમાં ગરમ પાણીમાં 2 લીટર બોટલ હોય એમાં 2 ચમચી નાખી દેવાની. જેટલો વજન પ્રમાણે પાણી પીવાનું મિત્ર, ગરમ પાણી. ખાતા ખાતા બહુ ઠંડુ નહીં બહુ ગરમ નહીં, બરાબર. ચા ડબલી જો આ છે રણજીત ચા અમારી, બરાબર. પછી મિત્ર એક આ વસ્તુ એવી છે ને, જો આપણે 1 ચમચી નાખી દઈએ મિત્ર. એમાં કોઈ ઘેરે મહેમાન આવ્યો ને, મહેમાન ઘેરે મિત્ર, તો આ છે ને 1 ચમચી નાખી દો ને એટલે 5-6 ગ્લાસ બની જાય. થમ્સઅપ ના મગાડવું મિત્ર, તમે ચા પાણી ના બનાવો, ચા પાઈ દો ને મહેમાન દોડતા હોય મિત્ર. તે પછી મિત્ર આ બોટલ છે 1 લીટરની, 1 લીટરની કેટલાય હોય, આ 2 બોટલ પી જાવ મિત્ર સવારમાં. જો આ બોટલ, બરાબર.
ઉઠતા પાણી છે ને 8 વાગ્યા સુધીમાં પાણી ખાલી કરી દો 2 લીટર. પછી બોર પછી 2 લીટર ખાલી કરો, 4 લીટર આખા પાણી ખાલી કરો મિત્રો જો બોટલથી. બરાબર. રાણી ચા એમાં ફ્રી હોય. ના આવી ગયો આપણે રાજા નાસ્તો જો મિત્ર. રાજા નાસ્તો આપણે હવા નાસ્તો કરીને દી ગયા પી લેવાનું. એક જણો હોય તો 3 ચમચી, 2 જણા 6 ચમચી. બરાબર મિત્ર. પાણીમાં નાખીને પીવા વધુ સારું, દૂધમાં પીવાય નહીં. આને દૂધમાં પીવા શું થાય, ગાયોને અંશન દેતા હોય, ભેહુંને અંશન દેતા હોય, દવા ના દીધી હોય એટલે મિત્ર. બરાબર. આવાના વિડીયો અમારા બને છે. તમે મિત્રો આવું ખરીદ્યો તો તમને છે ને ડાયાબિટીસ, કેન્સર, થાઇરોઇડ બધું મટી જાય મિત્ર આમાંથી. બરાબર મિત્ર. થાઇરોઇડ, કેન્સર, ડાયાબિટીસ બધું મટી જાય મિત્ર આમાં. કોઈ પછી એનો રોગ હોય ને, ગોઠણ દુખાવો હોય, જો ગોઠણ હોય ને, ગોઠણ દુખતો હોય ને એ મટી જાય. ઓપરેશન ના કરો મિત્ર તમારે. આમાં અમારા પાસે ઘણા પ્રોજેક્ટ છે એવા, એમાં તમને ઘણા ઉપયોગ આવી જાય મિત્ર. ગોળીઓ આવે એવી. બરાબર. લીવરની ગોળી આવે, લીવર તકલીફ એ મટી જાય. ઘણા મિત્ર ફાયદા આવે આમાં. લ્યો તમે મિત્ર ટ્રાય કરો. 1 મહિનો યુઝ કરીને તમે યુઝ કરો, 1 મહિનો તમને ખબર પડી જાય હું તમારા શરીર બદલાવ આવે એ. બરાબર મિત્ર. એટલે તમારા સાહેબ નાસ્તો કરી લીધો? બોલ છે બેઠી ઘડીક વાર તો નાસ્તો કરી લો. બરાબર મિત્ર. ઘડીક બોલાવો સાહેબ, બોલાવો કઈ ઘડીક. ક્યાં હલવાઈ ગઈ તું વળી એમાં? શું ને હલવાઈ ગઈ? લે મને ખબર ને શું હલવાઈ ગઈ. ગુડ મોર્નિંગ. શુભ સાધુ કથા તેથી કુકે આવડને જાઓ મિત્રો. આજ તક કરી લે સાધુ મસ્ત ખૂબ ભાવ મિત્ર. કોઈ બાતને જોઉં છે ફોર્મેશન આપી હતી ઓલી મીટિંગ તો મટી ગઈ. નાયું નથી વધારે. તમને શું બીમારી હતી? શું લેવા પછી તમને ફાયદો થયો? શું ફાયદો થયો? રાજા જો નાસ્તો પીવાનો ફાયદો થયો, ઘણો ફાયદો થયો ને. નીંદર આવી જાય છે, બીજો ફાયદો છે. હા. રાજા ચા પીવા શું ફાયદો થાય? શરીર ઘટે, વિટામિન થાય. વધી ગયું તો ઉતારે, શરદી ઉગારે, આવું થાય કેન્સર ઘટાડે, ડાયાબિટીસ ઘટાડે, ગોઠણ ઘટાડે, વાળ માથાના કરતો આવી જાય. હા ગંજો થઈ ગયો, ગંજો તો વાળ આવી જાય રાજા નાસ્તાથી. રાણી ચા થયો. કોઈ માણસ બીમારી આવી ગઈ ને તો એને થઈ જાય. રાજા જો નાસ્તો નો 1 ચમચી વાળી પાવડર હોય નાસ્તો. સવારે 2 લોટા પીધા હતા. બહુ લાગે. ઓછો કેમ લાગે ઘડીક ભાઈ? તમારા શરીરમાં સબીઓ ઓગળે એટલે. રોસો કેમ લાગે ખબર? આપણા શરીરમાં ચરબી હોય ને, જ્યાં ન ઓગળે ને ત્યાં સુધી એટલું થાય. પેશાબ લાગે ફૂલ, પછી ના લાગે. હા હિમાલય હવા બેલ પાણી પીધું બરાબર. ગાડી ચા પીધી હવા મેં વધતા આવે તો જ્યાં સુધી તમારા શરીરમાં ચરબી હોય ને 1 મહિનો તમને તકલીફ પડે. બસ કોઈ જઈને તકલીફ ના પડે તમને. પછી તમને કામ કરવા મજા, ફુરસત આવી જાય કામ કરવા. જાઓ થોડી કામ કરો. ગમે ઘરનું કામ કરવું હોય ને, વાંધું ખાતું હોય, ગમે કરવું હોય કામ, ફટાક કામ થઈ જાય તમારે. બોલો એવું થાય એમાં. 1 મહિનો તકલીફ પડે, પેશાબ લાગે 1 મહિનો. પછી કઈ ના થાય. ઓછા લાગે, ઓછો લાગે પેશાબ ટૂંકમાં લાગે ખરી, ઓછો લાગે એમ. બહુ તમને ઠંડી લાગે બહુ નહીં? ઠંડી લાગે બહુ?
ખોટું બોલમાં 500 છે તારે ઉંમર વધારે જ કહેવાની મિત્ર એમાં શું હોય ઉંમર ભલે જેટલી હોય નાનું થોડું મોટું થવાય હો નહીં પણ કે ખોટું ના બોલે હું હા બીજા ને ખબર પડે 500 વર્ષ જીવે જ નહીં હો જીવે ને ઘણા હો 120 વર્ષ જાય જીવે માણસ અમારા બાલાજી બાપા 150 વર્ષ જીવ્યા હતા તો પછી એનું અનાજ મૂકી દીધું એટલે બધી જીવત બે સરવા માટે આપો શાક મસ્ત બને ડાંગર સારો બનતી આમ જોરદાર તો મિત્રો આમાં નાસ્તો લ્યો તમને ઘણા ફાયદા થઈ જાય આમાં મોંઘું પડે પણ સરકારી દવાખાના પ્રાઇવેટ પૈસા ના દેવા પડે કે તમારે રોગ બધા મટી જાય મિત્ર નથી ગોળી ખાવાથી કિડની અસર થાય છે ઘણા અસર થાય મિત્ર રોગ ગોળીઓ ખાવાથી અસર સારી નથી ગોળીઓ ખાવામાં કોઈ બી ગોળી ખાવા તમે સરકારી દવાખાને પ્રાઇવેટ દવાખાનાની તમને તકલીફ પડે કિડનીમાં અસર કરે વહેલા મળી તમે જાય જિંદગી ના જીવે હું મિત્રો તું નહીં જીવી જાજુ બંધ કર તો નહીં જીવી હું ગરીબ માણસ છે હું મન કરીને લઉં છું કેમ કરીને મારું મન જાણે છે બરાબર રાજે જેવો નાસ્તો તો હું જિંદગી જીવું જો મને ઘણો ફાયદો થઈ ગયો મને ઘણો ફાયદો થઈ ગયો જો આમાં બહુ લાગે બરોબર લેવો નીંદર આવે ફૂલ ભાવ બોલો હા 8 વાગે ઉઠી તો નીંદર આવે કરી હું તો 5 વાગે ઉઠ 5:30 બોલ સવારે અમારે 6:30 મીટિંગ હોય સવારમાં એટલે હાંજે બંધ થઈ ગઈ સવારની થઈ ચાલુ હિન્દી મીટિંગ હોય એમાં હિન્દી બધે ભાષી હોય દુનિયાના માણસો હોય મિત્રો એમાં હોય એમાં વર્કઆઉટ કર્યું કસરત કરી પછી વોકિંગ કરવાનું એટલે એવું બધું કરાવે એમાં યોગો કરાવે બધું કરાવે મિત્ર એમાં તો અમારે કંપની જોડાઈ જાવ તો મેં મિત્રો હવે અમારા નંબર છે સેવ કરી દો ફોન કરજો તમે તમને એમાં નંબર આપશું એને શું કે ભગવાન તને લાગે મિત્ર ઠંડુ ઠંડુ લાગે સુગંધ કોઈ કે ઠંડુ લાગે મિત્રો શરીગો ખાવાથી ઘણા ફાયદા થાય મિત્રો શરીગો રહ્યો ને શરીગો ઝીંગું એને ઘણો ફાયદો થાય મિત્ર એનું કારણ છે પાકા ઝીંગું હોય ને મિત્ર એના બી કાઢીને પાવડર કરી નાખવાનો પાવડર કરીને કાયમ એક ચમચી પીવા નેણે કોઠે હવા ગરમ પાણીમાં તો તમારા શરીર ચરબી વગેરે હાથા દુખે નહીં ડાયાબિટીસ માટે ઘણો ફાયદો થાય મિત્ર એનાથી હરિવાર ઝીંગુથી હો ઘણું કામ આવે શરીર બહુ કામ આવે અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો અંગૂઠો દબાવો અને આગળ વધારો જીમ મને શેર કરો મિત્રો તમારા માટે જ હું વિડીયો બનાવું છું મારા ગાય માટે કૂતરા માટે બાકી મને કોઈ શોખ નથી વિડીયો બનાવવાનો મારે કાંઈ પૈસા કમાવા નથી બરાબર મને જો 5-25 રૂપિયા ખાય ને એટલે મારે કૂતરા દાન કરો મારે કાંઈ ખાવું જ નથી તો કાલે નાના ગલુડિયાના બિસ્કીટ નાખી તમને દેખાડ વિડીયો હું સાંજના મીટિંગ હું સાંજે મૂકી વિડીયો એ આવી ગયો છે મારામાં બનાવી દો સાંજે કાલે તમે લોકો મને સપોર્ટ કરો
મારા વિડીયો આવવાના બનતા રહેશે મિત્રો, બરાબર. તો જોડે જાવ લઈ દો મિત્રો. બકાલાવા ભંગારવા નીકળે બોલે રાખે મિત્રો, એનો અવાજ આવો. સવાર સવાર બધા નીકળે, પસ્તી વાળા, ભંગારવાળા, બકાલાવાળા, ફ્રૂટ વાળા બધા નીકળ્યા છે. જામનગર છું, મોટી ગોપ છે અમારું ગામ. મૂળ ગામ જામવાળી મિત્ર મારું. મામાનું ગામ મોટો 6 મહિના મારા બાપા થઈ ગયા ને હું આવતો રહ્યો મામાના ગામમાં. ત્યાં મોટો થયો, મોટી ગોપમાં. ડુંગરો ગોપ છે, ગોપ મોટી ત્યાં આવી ગયો મિત્ર રહેવા હું. ત્યાંથી અત્યારે જામનગર ચોકીદાર કરું છું. ખૂદતું નથી એટલે પેલા ટ્રક હલાવતો હું. ખૂદતું મૂકી દઉં મેં ટ્રક હલાવવાનો. મિત્રો અમારા ગામમાં હિરણભાઈ ખગરામ છે, એ સાંજે કાયમ લાવી દો મૂકતો હોય. એને પૂછજો આપ વાલજીભાઈ ઓ ખુદે કાંઈ નથી એટલે તમને એને દેખાતું નથી કાંઈ. પેલા બાપા એને બાપાને ખટા રાખતો મિત્ર, પેલા હું પૂછજો. હિરણભાઈને કહું છું મારા વિડીયો મને આગળ વધારો, મારે કૂતરામાં દાન કરો હિરણભાઈ. અને દિનેશભાઈ બગડા ભાઈ ટીમમાં છે, એને કહું છું મારી વિડીયો આગળ શેર કરો, મારે દાન કરવું છે. પછી લખણ મકવાણા છે યુટ્યુબમાં, એને પણ મારે કેવું છે, બરાબર મિત્રો, એને કયો પણ મારો વિડીયો આગળ વધારે. મારી માસીનો છોકરો છે લખમણભાઈ, પલાસણનો છે, લખમણ મકવાણા, નામ બચ્ચો છે, બાકાજી બોલાફૂલ બાકાજી ગયો એ. એને કહેવા માંગુ છું કે મારા વિડીયો મિત્ર, મારા ભાઈ આગળ વધારે માસીનો છોકરો છે, એટલે મારાથી મોટો, હું નાનો છે એનાથી, બરાબર છે. બાઠ્યો નાનકડો હીડો. તો એને યુટ્યુબમાં છે ને, યુટ્યુબમાં વિડીયો મૂકે છે, ઇન્સ્ટાગ્રામ ફેમસ છે મિત્ર. એ વિડીયો બહુ જોરદાર લઈને એના. તો એને કહું છું પણ મારા વિડીયો આગળ વધારે ભાઈ મને ફેમસ કરી કાંઈક. મારે તું જે કૂતરા દાન ખાય મારે કૂતરા દાન કરવું એવી ત્યાં મારે કંઈ ખબર નથી. તે પણ કીધું ને વિડીયો બનાવતો એક વિડીયોમાં એવું તારું બોલવાનું કે મારે ભેરું કઈ શું કરવું છે, કૂતરા માટે બધું ભેરું કરવું, મારે શું કમાઈને કામ છે. એકલો જ છે ખાવા પીવા હે, બરાબર. ભાઈ છે ને 2, ભાઈથી રોકવા દઈએ. લખમણભાઈ મકવાણા અમારા વાળાસણા છે, મારા માસીનો છોકરો હે. બચ્ચો નામ છે, ફૂલ બાકાજી બોલાવી યુટ્યુબમાં ને ઇન્સ્ટાગ્રામમાં, બરાબર. સુઈ ગઈ માસી? હા હા ખબર હે. હા હા કીધું જો તને મેં હું અમને સમજે ઉઠે એ કીધું હમણાં કે કોક બોલે જાય. ના હવે ખાવું જાય મારે ફૂલ ખવાઈ ગયું બાપા. માય હું સારું તીખું બનાવે છે બધો બોરદાર. હવે તીખું કરાય હું નહીં કરું.
તીખા લાવીને બાજે બધું નાખ્યું લાગે નહીં આમાં હા નાખ્યું ને બધું આમાં તો નખાય જ નહીં હું એવું નખાય કોઈ દી આમાં તીખા લાવીને બાજે કઈ તીખ શાકથી જોરદાર મારા થાતા થઈ જાય હરા એસિડિટી થઈ જાય આમાં ઘણો રોગ થાય આમાં ત્યારે તીખ ખાવાથી ત્યારે તેલ વાળું ના ખવાય ગાંઠિયા ના ખવાય ભજીયા ના ખવાય અમારી મિટિંગમાં એવું બોલે ભજીયા નહીં ખાવાના ગાંઠિયા નહીં ખાવાના મીઠી વસ્તુ ખાવા વજન વધે પેડા ગુલાબજાંબુ કંઈ ખાવાનું નહીં જલેબી તમારા શરીર વજન વધે મીઠું ખાવાથી એટલે મીઠું નહીં ખાવાનું જેમ બને એમ તમારે ખાવાના વિડીયો બનતા રહે મિત્રો થોડું જમવાનું બાકી છે સાવી સાવીને ખાવાનું ગરમ ગરમ ખાવાનું માથે પાણી પીવાનું નહીં કપ પાણી પીવાનું ખાવા વધારે નહીં પીવાનું પછી કલાક 2 કલાક જેટલું પાણી પી લેવાનું શું તમારે એમાં શું છે કે આપણે ખાધું ગરમ ગરમ બરાબર માથે પાણી ઠંડુ નાખીએ એટલે અગ્નિ થઈ જાય ને આગ કેમ લાગી ભડકો ભડકો કર્યો તાપવા આપણે ખાવા માટે થાય ને એમ ઠરી જાય તમારા શરીરમાં આગ હવે નુકસાન થાય બહુ શરીરમાં વિતા તમને એવું ના કરતા કોઈ જેમ મને શેર કરો સબસ્ક્રાઈબ કરો આગળ બધા વિડીયો અમારો ગરીબ માને મારા યુટ્યુબર ભાઈને કહું છું મારા વિડીયો શેર કરજો મને બધાને જે હોય મિત્ર જો વિડીયોમાં જોતા હોય એને કહું છું ના જોતા એને કહું છું મિત્ર હો હલો સર લો પાણી હેલો બતાવો બાજુમાં થોડી ઘણી છે. હા મને થોડી ખબર તીખું બને તો બધા બની જાવ આવો આમાં ખાલી થોડું ન હોય. હા પોતાને કોણ તીખા લાવીને બાજુ નાખવાનું કે શાકમાં એવું હા શાંતિ રાખે. શાંત શરદી બટાકા તાકલી બનાવે શાક મોકું બસ આની બધા sorry હો. સોરી દીક થાતી તીખા તો માં નાખો મને હાવ અરે હા, નહીં બનાવો ખાતી પૂરા બનતું તો હાથ દેવું. હા બસ કેટલી પર બનાવ્યો હાલ ક્યાં બનાવી દીધું જરાક? એવું નથી રાખ્યું. નીંદર તો આવે ને ફૂલ નીંદર આવે તો આમાં બાકાજી બોલે ખબર શીખ શાક ખાવાથી બીજું બનાવો. નાખો થોડું પાણી કબજે એટલું હાલો એટલું પીવું છે ઓછું પી નિરાતે 2 કલાક જેટલું પીવું હોય છે બહુ તીખું છે એટલે ખાતા ખાતા પાણી નહીં પીવાનું ગરમ ગરમ ખાતું હોય તો ખુલ્લા પાણી પીવા ખાલી મોટા ફેરવાનું બસ બધા પાણી પીવાનું નહીં મિત્ર કેટલો પાણી પીએ ને અનાજ પેટમાં દાંતમાં હોય ને બધું આમ સાફ થઈ જાય હોય જાય અંદર હું જાઉં કે ધોઈ નાખો. ધોવાનું કઈ ધોવાનું જોઈએ ને પછી આપણે રેત શું અમરિયા નોખ ના નહીં ધોવાય. કોઈ નહીં. તને ખબર છે હવે આપણે ચોકીદાર બધું કામ કરવું કે સીધે હું કોઈ ના ના પાડે આપણે તું કે નહીં વાંધો હોય? મને ખાય. ખાય. એવી રીતે રાખી દો. ના પાડતો. કામ થાય જ નથી નાચ પાડે થાય ને એ કામની વાત નથી કરો. પૈસા નથી ઉપાડા. નો કરો ને એની. લે
એવું થાય એવું કરે હા તો કામ કરે એવું તું હાથે કઈ તો કામ જ ના કરાય બે મને ફોન નો અસર થાય બધા દુસર માંથી જાવ ને એ તો બરોબર પડે આપણે કરવું એવું કર્યું ભોગવવું પડે આપણે હું એવું કોઈ કશું ખેડારી ગયો તી શાક કર્યું ખેડારી ગઈ બોલ મારે એવું શાક કરી નાખ્યું તું થઈ ગયું ના નિંદર કરલો તાર નિંદર જ કરવી એ કામ તો કરવું ને તે જાડી થી ખાઈ ખાઈ તો તારું કદાચ તું તો દુઃખ જો મારે જો મારે બેઠા જોઈ જો મારે જો બેઠો કરે જો આ મોટરસાઇકલ સાફ કરી બધી હવે ઉઠીને વહેલો ઉઠીને ફોર સાફ કરી નાખી હવે નાસ્તો કરવા બેઠો પછી એટલું કામ તો કર્યું મેં બેઠા આખો ધ્યાન રાખો બેઠો ખુરશી બેઠો વોકિંગ કરતો વર્કઆઉટ કરતો ઘણું કરતો હું બેઠો જ ના હોય ને હાવ તું આવી દેજો ને કામ કરું હું હાલતો ને હજી કરતો ને દોડતો ને આમ વોકિંગ કરતો હું હવા પછી નાસ્તો કરીને કલાક પછી વોકિંગ કરું એ તો ખબર છે મારી તો ચલો મિત્રો બાય બાય ટાટા આવજો કાલે મળશું આપણે 9:30 વાગે ચાલુ કર્યો તો અત્યારે વાગે કેટલા 10 ને 1 મિનિટ અડધી કલાકનો વિડીયો લોંગ વિડીયો મૂકવાનો બરાબર તો 10:30 ને 10 વાગ્યા ચાલો મિત્રો બાય બાય ટાટા આવજો